આ બધા ત્રાસથી કંટાળીને અર્જુનસિંહે મીનાક્ષીનું મર્ડર તો નહીં કર્યું હોય ને? કારણ કે તે દિવસે જ્યારે અમે મીનાક્ષીને મળીને પાછા આવતા હતા ત્યારે અર્જુનની બાઈક અહીંયા? અર્જુન અહીંયા શું કરે છે? અર્જુનસિંહ જરા ગરમ મિજાજના છે, પણ એ આવું ક્યારેય કરે નહીં. એમને જ્યારે ધાબુ ખોલવું હતું ત્યારે અમે ના પાડી હતી. ત્યારે એમણે આ ઘર છોડીને ચાલ્યા જવાનો નિર્ણય લીધો હતો. હર્ષવર્ધનસિંહ અને દિગ્વિજયસિંહ શું કરી શકે અને શું નહીં એ અમે ચોક્કસપણે કહી શકીએ છીએ. પણ અર્જુનસિંહ વિશે અમે કાંઈ નથી કહી શકતા. એ રાત્રે જ્યારે અમે મીનાક્ષીને મળીને આવ્યા અને અમે અગાશીમાં ઊભા હતા ત્યારે અમે અર્જુનસિંહને જોયા હતા. અર્જુનસિંહ અહીં શું કરે છે? પોલીસને પણ અર્જુનસિંહ ઉપર શંકા છે અને એટલે જ એમને વારે ઘડીએ પૂછપરછ માટે બોલાવે છે. અર્જુનસિંહ, બેબી અમને હંમેશા કહેતા હતા કે તમે સ્વભાવના બિલકુલ અમારા જેવા જ છો. તમે ભલે અમારી જેમ ગુસ્સાવાળા છો, પણ તમે ક્યારે મીનાક્ષીનો જીવ ના લો. તમે તો એમને પ્રેમ કરતા હતા. ભૂલ થઈ ગઈ અમારી કે તમારા વિશે અમે ખોટું વિચારી રહ્યા હતા. અમે તમારી સાથે ક્યારેય પ્રેમથી વાત નથી કરી. તમને ક્યારેય અમે લાડ નથી લડાવ્યા. લાડ હંમેશા અમે હર્ષવર્ધનસિંહના લડાવ્યા. અમારા તરફથી આ બહુ જ ખોટું કહેવાય. છેલ્લા કેટલાય દિવસથી તમે હેરાન થઈ રહ્યા છો. અમે તમારી પાસે શાંતિથી બેસીને વાત પણ નથી કરી. વાત તો છોડો, અમે તમને પ્રેમથી એવું પણ નથી પૂછ્યું કે તમે કેમ છો, તમારા જીવનમાં શું ચાલે છે.